તો અમે હવે અમારા સાહેબનો ફોન આવ્યો જીતુભાઈનો કે નાસ્તો કરવા હોય તો આવરા, એટલે અમે હવે નીકળીએ. બરોબર, બેઠો તો અમે નીકળીએ અને આગળ તમને બતાવીએ નાસ્તો કરાવે કે નહીં કરાવતો, કે એનું ટાયર ફૂટ્યું કે નહીં ફૂટ્યું, હકીકતમાં શું છે બધું તમને બતાવીએ. બરોબર, અને આજથી આપણે ચેલેન્જ કર્યો છે વિક્રમભાઈએ કે 50 દિવસ સુધી ડેલી વ્લોગ બનાવવાના. બરોબર કે બરાબર? ડેલી 50 દિવસ સુધી ડેલી વ્લોગ બનાવવાના. ડેલી એટલે એક કોઈ એકાદો વિડીયો અમારો બેનો ભેગો આવો છે, એટલે અમે ટ્રાય કરીશું. તમારો સપોર્ટ મળે તો અમે ડેલી વ્લોગ અપલોડ કરીશું. બાકી તો હાલ જો જિલ્લા પંચાયત છીએ, બાકી ડેલી વ્લોગ અપલોડ કરશું અમે. બરોબર, ચાલો તને આગળ મળીએ. જીતુ 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 કાળું કાળું જીતુ કાળું જીતુ કાળું કાળું કાળું. તો અમે નીકળ્યા હવે ફેમસના પાલક પકોડા ખાવા. આ ભાઈને થોડું ડેરી કોમ હે, ડેરીનું કોમ પટાઈ પછી પાલક પકોડા ખાઈને આવી જાય. પાલક પકોડા પછી ખાઈને આવીએ. હું પર એમ કહેતો હતો, હા ભાઈ, કે આપણો કાલું તને શું લાગે, કાલું ખવડાવશે આપણે? કાલું મને લાગતું તો નહીં પાલક પકોડા ખવડાવે, પણ જો કદાચ પૈસા આવ્યા હોય, કદાચ પૈસા વધ્યા હોય, જો અમદાવાદ અને ગાડીને તાર વેચી મારી છે અને જો ગાંધીનગર ના ગયા હોય તો કદાચ તો ખવડાવશે. મને લાગે તો છે ખવડાવશે, પછી મન જાણે રામ જાણે, બાકી ખવડાવશે. ફકીર છે તો 100% વાત સાચી છે. कालू कहाँ पे है? मेरा गोरिल्ला कालू कहाँ पे है? तेरा मुंह है ना काला काला दिखाई नहीं दे रहा है. जितने आपको इसे डालो तो आराम देखा આપણે ગાડી આવે એટલે કાલો આવે આવી જાય કાલો આવે જાય અવાજ આ રહે હવે તો અવાજ નહીં કરતો. હેલો તો નાસ્તો કરો. હવે પાલક પકોડા ખાઈએ. ફેમસ પાલક પકોડા ધનિયાલા ચોકડી. मैं फेमस पालक पकौड़ा में आया छो. आगे आप खाने के लिए फेमस पकौड़ा